નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુરસાગર પાસે આવેલ સ્વામી સમર્થ મઠમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનાર્થે આવ્યા હતા. આજના દિવસે અક્કલકોટ સ્વામી સમર્થ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને તેમનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આજના દિવસે ભક્તોએ તેમના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. આ અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર છે. આ સુરસાગરના પશ્ચિમ ઘાટે આવેલ છે અને અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ એટલે ભગવાન દત્તાત્રેયનો ત્રીજો અવતાર થાય છે. હવે એવી ઘટના બનેલી 1876ની સાલમાં કે અક્કલકોટ મહારાજના ભક્ત વામરીકર અહીંયા આત્મહત્યા કરવા આવેલા. એટલે મહારાજ એ વખતે 1876માં અક્કલકોટમાં હતા. એમને અહીંયા પ્રગટ થઈને વામન ભવાને બચાવ્યા. ત્યાર પછી નારેશ્વરના સંત શ્રી રંગઅવધૂત મહારાજ એ આ મૂર્તિની 1960માં સ્થાપન કરેલ છે. નારેશ્વરના સંત રંગઅવધૂત મહારાજનું આ એક શ્રદ્ધાસ્થાન અને ભક્તિ સ્થાન હતું. આજે અક્કલકોટ મહારાજનો પ્રાગટ્ય દિવસ છે અને સવારથી આરતી, દત્તભાવની, તારક મંત્ર વગેરેના કાર્યક્રમ થાય છે. સવારથી રાત સુધી લગભગ 10,000 થી 12,000 ભક્તો આવશે એવી આજે ધારણા છે. એક વાત કહેવામાં મને આનંદ થાય છે કે ગુજરાતનું દત્ત ભક્તનું આ એક શ્રદ્ધા સ્થાન તરીકે થયેલ છે. ગુરુદેવ. વડોદરામાં યોજાશે માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો. માધવપુર ગીરના મેળાની પ્રી ઇવેન્ટના રૂપે આ મેળાનું વડોદરામાં એક દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે વડોદરામાં યોજાનાર આ મેળામાં 400 કલાકારો ભાગ લેશે. અકોટા સ્ટેડિયમ ખાતે આ મેળો યોજાશે, જેમાં લગભગ 5,000 લોકો મુલાકાત લેશે. મેળાના આયોજનને લઈને આજે વડોદરા મહાનગરપાલિકામાં યોજાઈ હતી બેઠક.
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. શહેરના કલાકારો સાથે મેળાના આયોજનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. માધવપુર ઘેડનો મેળો ગુજરાત સરકાર દ્વારા 6 થી 10 એપ્રિલની વચ્ચે યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ 6 તારીખે સાંજે 6 કલાકે એનું ઉદ્ઘાટન થવાનું છે. 6 થી 10 એટલે કે 6 એપ્રિલથી લગાવી અને 10 એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે. આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે. સાથોસાથ વડોદરા મુકામે પણ 2 એપ્રિલ એ સાંજે 7 વાગે એનો પ્રી ઇવેન્ટ છે. એટલે 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું, ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે. ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે. સાથોસાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઇસ્ટના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો, બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે. બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે. બુક માય શો જે છે એના પર પણ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે. એટલે પુનઃ એકવાર 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેડના મેળાનો છે એ નિહાળવા લોકો ખૂબ આવે એ માટે હું બધાને નિમંત્રણ આપું. विरासत और विकास જે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિનો સંગમ એટલે ભારત દુનિયાનો સૌથી મોટો ડેમોક્રેટિક દેશ. અને 15મી સેન્ચુરીમાં પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે માધવરાયનું મંદિર છે. અને આ મંદિર પર કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ થયા તેની યાદમાં દર વર્ષે માધવપુર ઘેડનો મેળો યોજાય છે. આ મેળો રામનવમીથી લઈને 5 દિવસ સુધી ચાલતો હોય છે. 6 એપ્રિલથી 10મી એપ્રિલ સુધી આ મેળો માધવપુર ઘેડમાં યોજાવાનો છે. આ ઇવેન્ટને ખૂબ મોટું કદ મળે અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને ગુજરાતના કલાકારો પોતાની જે આર્ટ, નૃત્ય અને ફોક ડાન્સ છે એનું જે એક્ઝિબિશન કરવાના છે. માધવપુરના ઘેડમાં ભક્તિ અને કલાનો સંગમ, ઉત્તર પૂર્વી રાજ્ય અને ગુજરાતનો સંગમ જોવા મળતો હોય છે. ત્યારે આ ઇવેન્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ઉજવાય અને પ્રી ઇવેન્ટ તરીકે ઉજવાય. 6 થી 10મી એપ્રિલ સુધી મેળો છે. વડોદરામાં લગભગ 400 જેટલા કલાકારો, આમાંથી 200 જેટલા ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને 200 જેટલા ગુજરાતના કલાકારો આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. 2 ઓક્ટોબરે સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટ યોજાનાર છે. અને આ ઇવેન્ટમાં સૌથી વધારે લોકો ભાગ લે. આટલા મોટા ઈશ્વર વિષ્ણુજીનો 8મો અવતાર એવા શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતની ધરા સાથે જોડાયેલા છે. ત્યારે ગુજરાતમાં વડોદરા એ સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે, કલા નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને આ ઇવેન્ટમાં આમંત્રિત કરું છું. ખરેખર ખૂબ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ હશે કે જેમાં 200 જેટલા ઉત્તર પૂર્વી રાજ્યના કલાકારો અને 200 જેટલા ગુજરાતના કલાકારો, એમાં અલગ અલગ ડાન્સ ફોર્મ જેમાં ઇન્ડુ મિસમી, મોપા ડાન્સ, સિક્ફો ડાન્સ, બિહુ ડાન્સ, ભોરતાલ જેવા ઉત્તર પૂર્વી રાજ્યના જે ડાન્સ ફોર્મ છે. ગુજરાતના મેર જાતિના લોકો ખૂબ આકર્ષણ જમાવતા હોય છે. રાસ છે, ગરબા છે, આ તમામ ઇવેન્ટ ખરેખર અદ્ભુત હશે. આ ઇવેન્ટ યુવા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા, ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવી છે. વડોદરા નાગરિકો વિવિધતામાં એકતા, મહારાજા સયાજીરાવ ગાયકવાડનું કોસ્મોપોલિટન સિટી, અલગ અલગ જાતિના લોકો જ્યારે અહીંયા વસતા હોય અને કૃષ્ણ આપણા આરાધ્ય દેવ હોય ત્યારે એમની યાદમાં આ જે કાર્યક્રમ થતો હોય ત્યારે આપણે વડોદરા વાસીઓ સૌ સૌભાગી બનીએ અને આ ઇવેન્ટને એક સક્સેસફુલ બનાવીએ અને આખા વર્લ્ડ લેવલ પર કે જે કૃષ્ણ ભગવાનની ભક્તિ, હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન દ્વારા જે આ મુવમેન્ટ આખા વર્લ્ડમાં ફેલાયેલી છે, ગીતાનું જ્ઞાન આખા વર્લ્ડમાં ફેલાયેલું છે, ત્યારે આ ઇવેન્ટને ખરેખર આપણે ખૂબ સક્સેસફુલ ઇવેન્ટ બનાવીએ. આ માટે સૌ નાગરિકોને આમંત્રિત કરું છું અને જે કલાકારો આમાં સહભાગી થવાના છે સૌને અભિનંદન. ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર,
વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા, ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુરનો મેળો એટલે કે ગેરનો મેળો, આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર. આ માધવપુરમાં જે મેળાનું આયોજન થતું હોય છે, આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધાને ત્યાં જવાનું શક્ય ન બનતું હોય ત્યારે એક એવી પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં, અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે. ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. 2 એપ્રિલના રોજ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી કુલ 400 જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ અલગ અલગ સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે, વિપો છે, BAPS છે, બ્રહ્મા કુમારીસ છે, હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે, કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે, નિરંકારી જે મંડળો છે. તો વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય, CA સેલ હોય કે બધા અલગ અલગ, એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે, આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે. આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે. લગભગ 5000 જેટલા અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે. માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે 2 એપ્રિલ 2025ના રોજ જે અકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા દ્રશ્ય ઊભી કરી શકે એ માટે 400 જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે. તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ. આભાર. વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલું વિદ્યુત ભવનની બહાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના એપ્રેન્ટિસ કરેલ બેરોજગારની ભરતી કરવામાં આવી ન હતી. આજરોજ રેસકોર્સ સર્કલ ખાતે વિદ્યુત ભવન બહાર 5500 કર્મચારીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો ભૂખ હડતાળ બંધ નહીં કરે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું. જીસેક એપ્રેન્ટિસને ન્યાય આપે તે માટે આજે હડતાળ પર ઉતર્યા છે. જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રહેશે. બસ ઉર્જા વિભાગમાં વીજળી ઉત્પન્ન કરતા પાવર સ્ટેશનોમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોને ભરતી કરવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી જૂન 22માં. ત્યાર પછી આજ સુધી કોઈ માહિતી આપી નથી. અસંખ્ય વાર રજૂઆતો કરી, સચિવાલયમાં જઈ આવ્યા, મુખ્યમંત્રી પાસે 18 વાર જઈ આવ્યા, અહીંયા MD સાહેબને 3જી માર્ચે મળ્યા, કોઈ જવાબ આપતા નથી, ગોળ ગોળ ફેરવે છે અને અમને ધક્કા ખવડાવે છે. એટલે આજે અમે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં આપે લેખિતમાં ત્યાં સુધી અમે ભૂખ હડતાળ ચાલુ રાખીશું. અહીંયા 500થી ઉપર અમારા એપ્રેન્ટિસો ભૂતપૂર્વ અહીંયા બધા આવ્યા છે અને હજુ બીજા અમુક દૂર દૂરથી રસ્તામાં છે, બધા આવી રહ્યા છે. શું નામ તમારું? ધર્મેશભાઈ. વડોદરા શહેરમાં આવેલું સંતોષી ફળિયા ઝંડો ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા સંતોષી ફળિયા ઝંડો ચોક કિશનવાડી ખાતે આવેલ વિઠ્ઠલજીના મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી સતત અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલજીની કૃપા પ્રાપ્ત કરે છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિઠ્ઠલજીના 2 મહત્વપૂર્ણ મંદિર આવેલા છે, એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયા ઝંડો ચોક કિશનવાડી ખાતે. વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત
ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભંડારાના સફળ આયોજન માટે ભક્તોએ અને સેવા સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભંડારો અને પાલખીનો કાર્યક્રમ છેલ્લા અમે 18 વર્ષથી કરીએ છીએ અને સવારે પૂજા હોય છે. પૂજા વિધિ લગભગ 2 કલાકની હોય છે. એના પછી અમે 56 ભોગનો પ્રસાદીનો કાર્યક્રમ હોય છે. એના પછી આપણે 4 વાગે અમે અહીંથી પાલખી કાઢીએ છીએ. પાલખી ક્યાંથી ક્યાં સુધી ફરે છે? આપણે અમારા સંતોષ ફળિયાથી લઈને મહાકાળી સોસાયટી લઈને ગઢડા માર્કેટથી સુભાષ ચોક ભારત સોસાયટીથી આપણે ઝંડા ચોકથી પાછી અમારે ઝંડા ચોક પ્રસ્થાન કરીએ. કયું? ઝંડા ચોક સંતોષ ફળિયામાં અને રાત્રે આપણે લગભગ 10 વાગ્યાની આજુબાજુ હા, તમે ક્યારથી આ કાર્યક્રમ કરો છો અને કેટલા મેમ્બરો આવે છે પ્રસાદી લેવા? છેલ્લા અમે 18 વર્ષથી કરીએ છીએ. જેમાં અમે 1 વર્ષ ભંડારો રાખીએ છીએ અને 1 વર્ષ આપણે પાલખીનો પ્રોગ્રામ છે. હવે આવતા વર્ષે અમારો ભંડારાનો પ્રોગ્રામ હશે, આ વખતે પાલખીનો છે. અને લગભગ અહીંયા અમારા ત્યાં જ્યારે ભંડારો હોય છે ત્યારે લગભગ 10 થી 12 હજારની સંખ્યા હોય છે. આપનો પરિચય? મારું નામ સંજય પાંડુરંગ સોનોને અને સંતોષ ફળિયામાં. અમે આ સંતોષ ફળિયામાં વર્ષોથી ચાલે છે. વિઠ્ઠલ રૂકમાઈનું ભજન કીર્તન કરીએ છીએ. પછી 1 વર્ષે પેલો એ ભંડારો થાય છે, 1 વર્ષે પાલખી નીકળે છે અને મહાપ્રસાદીનું આયોજન થાય છે ભંડારી વખતે અને એમાં બધા લોકો બધા ભેગા થઈને જ કરીએ છીએ અને બધાને આમ પ્રભુ કૃપાથી બધાને સારું થાય એ પ્રમાણે એ હિસાબથી અમે બધું કરીએ છીએ. શું મેસેજ આપવા માંગશો? મેસેજ જ આપીએ છીએ કે ભગવાન બધાને સુખ શાંતિ આપે, બધાનું સારું થાય, કલ્યાણ થાય. બરાબર, એ જ છે, બીજું કંઈ નહીં. આપણો ભગવાનને બધું આપણું હિન્દુ ધર્મનું આપણું જાગૃતિ આવે. બરાબર, એટલે એ પ્રમાણે એ હિસાબથી જ બધું કરીએ છીએ. 56 ભોગનું કરીએ ભગવાનને અને આ બધું સાર્વજનિક થાય છે. અમારા ભત્રીજા છે, અમારા બધું આ સંતોષી પડ્યા, અમારા વાળંદ સમાજ છે, મહારાષ્ટ્રીયન સમાજ છે, બધું ભેગો એકતા પૂજા મંડળ છે, બધું થઈને અમે આ બધું કરીએ છીએ. જી, આપનો પરિચય? પરિચય મારો રમેશ બારકો સોનોને છે. અહીંયા મહાકાળીમાં જ રહું છું. આ મારો ભાઈ છે, મોટા ભાઈના છોકરા છે. સંતોષી ફળિયા વિઠ્ઠલ મંદિર એકતા ક્રીડા મંડળ દ્વારા આયોજિત આ વિઠ્ઠલ રૂકમાઈ મંદિરનો ભંડારો થાય છે. 1 વર્ષે ભંડારો હોય છે અને 1 વર્ષ પાલખીનું આયોજન હોય છે. આ ગત 15-20 વર્ષથી આયોજન થાય છે એકતા ક્રીડા મંડળ દ્વારા. શું શું આયોજિત કરવામાં આવે છે? શું શું કાર્યક્રમ કરવામાં આવે છે? એ સવારે આરતી થાય છે, શ્રી સૂક્ત પુરુષ સૂક્તનું પૂજન થાય છે, બપોરે 56 ભોગનો પ્રસાદ આવે છે, પછી ભગવાનનો જે બી ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.
હાથીખાના ગેંડા ફળિયામાં કેટલાક ટાઈમથી પાણી નથી આવતું. તે બાબતને લઈને આજે ગેંડા ફળિયાના લોકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. ગેંડા ફળિયામાં છેલ્લા 1 મહિનાથી પાણી નથી આવતું. તે બાબતને લઈને લોકો આજે રોડ રસ્તા ઉપર ઉતરી આંદોલન કર્યું હતું, જેને લઈને વડોદરા પોલીસ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કંટ્રોલ કરી હતી. ચોકી વિસ્તારની આસપાસના રહીશોને છેલ્લા 1 મહિનાથી પાણી નથી મળ્યું રહ્યું, જેના કારણે લોકો આજે રોડ ઉપર આવીને ચક્કાજામ કરેલો હતો. જે અનુસંધાને અત્યારે હાલ અમે લોકો અહીંયા ઉપસ્થિત છીએ અને ચક્કાજામ જે હતો એને ક્લિયર કરાવી સમજાવટથી દૂર કર્યો છે અને ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને કોર્પોરેશનના અધિકારીને બોલાવીને આ કામગીરી કરવા માટે એમને કહી રહ્યા છીએ.
ઉપલેટા શહેરમાં મુસ્લિમ તહેવાર રમઝાન ઈદની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે પૂરા મહિનાના ઉપવાસનો મહિનો એટલે રમઝાન માસ. આ રમઝાન માસમાં યુવાનો, બુઝુર્ગો, મહિલાઓ સહિતના નાના બાળકો પણ રમઝાન માસમાં રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે. દરરોજ વહેલી સવારથી સાંજ સુધી કોઈ પણ વસ્તુ ખાધા પીધા વગર પૂરા દિવસ રોજા રાખી ફક્ત સાંજે જમતા હોય છે. આવી રીતે પૂરા મહિનામાં રોજા રાખી મુસલમાન બિરાદરી દ્વારા ખુદા પાસે પોતાના પરિવારની, સમાજની અને દેશની એકતાની દુઆઓ કરતા હોય છે. આ 30 દિવસના રોજા પૂરા કરી મુસલમાનો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વહેલી સવારથી મુસલમાન બિરાદરો દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસ કાઢી ઈદગાહ પર નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી હતી, જેમાં વિવિધ સમાજ સહિતનાઓ તેમજ હિન્દુ, મુસ્લિમ આગેવાનો સહિતના લોકો ઈદ મુબારક કરી સાથે ઉજવણી કરી હતી. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना बिलाल अहमद रज़वी, खतीब व इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। आज ईद उल फितर का बहुत ही मुबारक और मसूद दिन है, बाबरकत दिन है। इस दिन में सिर्फ हमारे हिंदुस्तान नहीं, पूरी दुनिया के मुसलमान ईद की नमाज अदा करते हैं और एक दूसरे को मुबारकबादी पेश करते हैं। एक ऐसा मुबारक और ऐसा मुक़द्दस दिन है जो खुशी का दिन है हर एक मुसलमान के लिए। एक होता है खुश होना और एक होता है खुशियों को तकसीम करना। खुश होना सिर्फ कमाल नहीं, आज के दिन मुसलमान के लिए खुश भी हो वो और दूसरों को खुशी भी बांटे, यानी बेलिबासों को लिबास पहनाए, जो बेचारा है उसकी मदद करे, जो मजदूर हैं, जो परेशान हैं, जो बीमार हैं उनकी बीमार पुरसी करे, और अपने अपने मोहल्ले में, अपने अपने शहर में उन लोगों की पुरसाने हाल, उन लोगों की खबरगिरी ले जो परेशान हाल हैं। यही दरअसल ईद है, यही हमारे आका सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का पैगाम है। इसलिए ईद उल फितर के मुबारक और मसूद दिन पे मैं आलम इस्लाम के तमाम मुसलमानों को, ख़ास करके हमारे शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूँ और रब करीम की बारगाह में दुआ करता हूँ कि मौला ताला बार बार ईद देखना हम सबों को नसीब फरमाए और रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम की सुन्नत पे हम सबों को अमल करने की तौफीक अता फरमाए। आखिर में मैं शुक्रगुजार हूँ शहर के तमाम लोगों का, जिन लोगों ने ईदगाह पे हर तरह का साथ दिया, और साथ साथ हमारे शहर के वो पुलिस खाता जिन लोगों ने हर तरह से एहतमाम और इंतज़ाम किया है, हम उनका भी शुक्रगुजार हैं। आलम इस्लाम के हर मुसलमान के लिए दुआ करते हैं कि मौला ताला सही मानों में आज के दिन सबों को खुशी देखना नसीब फरमाए। अस्सलाम वालेकुम। મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.